ગુડ મોર્નિંગ બધાને. તો આપણે વાત કરી હતી કે એકાઉન્ટિંગ માટે. તો એકચ્યુઅલી એકાઉન્ટિંગમાં એવું છે કે એકાઉન્ટિંગના સોફ્ટવેર શીખવાના છે જે અહીંયા ચાલતા હોય એવા. તો એના માટે કોર્સ કરવાની જરૂર નથી. તો ક્લાસીસમાં જાઓ તો 1200-1500 લેશે અકાઉન્ટ આસિસ્ટન્ટ કોર્સના, જે ઓલરેડી મેં આપેલા છે પૈસા અને મેં શીખેલો છે. તો આપણે એવી ટ્રાય કરીએ કે આપણા ગ્રુપના જે લોકો છે એ ફ્રીમાં શીખી જાય અને બીજી એપ્લાય કરવું હોય તો સારું પડે. પણ જેનું બેકગ્રાઉન્ડ એકાઉન્ટિંગ છે એ પછી એવું ન હોય કે કોઈ એન્જિનિયર હોય કે કોઈ ટીચર હોય કે આવીને કે ભાઈ મને એકાઉન્ટ શીખવો. એકાઉન્ટ શીખવી નહીં શકાય. એકાઉન્ટની ક્વેરી હોય તો સોલ્વ થાય, સોફ્ટવેર સમજમાં નહીં આવે તો સોલ્વ થાય. એકાઉન્ટ શીખવું એટલું ઇઝી નથી, એટલો ટાઈમ નથી, એટલે એકાઉન્ટિંગ નહીં શીખવી શકાય. અને એના માટે લેપટોપ કમ્પલસરી જોઈશે. લેપટોપ હશે તો એમાં સોફ્ટવેર નાખી દે અને મારું એક્સેસ આપે તો એમાં જોઈને તમે એકાઉન્ટિંગ શીખી શકશો. જેવી રીતે હું અહીંયા શીખ્યો તેવી રીતે તમે શીખી શકશો. અને જ્યાં તમને ક્વેરી આવે મને કહેજો, ત્યાં આપણે સોલ્વ કરી દેવું. એટલેથી તમે બીજે એકાઉન્ટિંગ માટે એપ્લાય કરી શકશો. મતલબ બેકગ્રાઉન્ડ તમને મળી જશે કે ભાઈ એકાઉન્ટિંગના અહીંયાના તમને જે સોફ્ટવેર છે સેજ 50 છે કે સેજ 1 છે, ઝેરો છે, ક્વિકબુક છે, એ તમને આવડી જશે. તો એના માટે તમારે લેપટોપ લઈને મારી પાસે આવવાનું રહે. તો હું તમને એમાં સોફ્ટવેર નાખી દઈ અને હું તમને એમાં એક્સેસ આપે કે તમારે કઈ રીતે સ્ટાર્ટ કરવું. અને કોર્સ મિનિમમ 2 મહિના જેવો થાય. રોજ તમે 3 કલાક બેસ્યો તો એવી તૈયારી રાખજો. અને એવું નહીં વિચારતા કે ફ્રી છે એટલે આપણે જેમ આવે માકી લઈએ. ફ્રી તો તમારા માટે છે. મેં જ્યારે કર્યું મેં 1500 દીધા છે. તો એ ફ્રી નથી અને ફ્રી રીતે નહીં ઓલા કરતા. અને સરખી રીતે શીખવાની દાનેથી કરજો તો થઈ જશે. અને મેન વાત રહી કે આપણે જોબ પોસ્ટ એટલા માટે બહુ હમણાં નથી કરતા છેલ્લે કે તમે લોકો એટલે ડાયરેક્ટ કોલ કરી દો છો. કોલ કરી દો તો હું જોબ કરું છું, હું કંઈ બિઝનેસમેન નથી અહીંયા. અને મારે તો તમને બધાને એવી જોબ દેવડાવી છે કે લોકો તમને ઘેર આવીને લઈ જાય અને મૂકી જાય. પણ હોવી તો જોઈએ ને, મારી પાસે નથી. એટલે ઘણાને તો સ્પેસિફિક જોબ જોઈએ છે કે મારે હેરો વિલ્ડમાં જોબ જોઈએ છે કે મારે વેમ્બલી સેન્ટ્રલમાં જોબ. એટલે ક્યાંથી કાઢે? લંડન એટલે લંડન આખામાં તમારે જોબ કરવાની તૈયારી હોય, કોઈ બી જોબ હોય, ગમે એવું કામ હોય તો તમે એપ્લાય કરી શકો. અહીંયા એવું ન થાય કે આપણે હાટું કોઈ આપણને ઘેર આવીને લઈ જાય, આઘું પડે છે, નજીક પડે છે. એવું તો ક્યારેય ન થાય. અને મેન તમે છે ને વાંચતા શીખી જાઓ મેસેજ. કોઈનો મેસેજ આવે એટલે આઈ એમ અવેલેબલ એટલે હું કોઈક જોબ ગોતતા હોય તોય તમે અવેલેબલ. તો એમ કહે કે વી આર ઓલ્સો લુકિંગ ફોર જોબ. હા તો કોઈ એમ છે કે ભાઈ આઈ ફાઇન્ડ જોબ, તો આઈ એમ અવેલેબલ. એટલે ભાઈ તમે અવેલેબલ, આખું આ ગામ અવેલેબલ જ છે, હું અવેલેબલ છું, લાવો જોબ. એમ ક્યાં જોબ છે કોઈ પાસે? વાંચતા શીખી જાઓ, જોબ રિલેટેડ સીવી બનાવો તો એપ્લાય થાય. હવે વચ્ચે આપણે અહીંયા એકાઉન્ટિંગની જોબ હતી તો ઘણા એન્જિનિયરના સીવી આવ્યા. લાગે છે કોઈ 30,000નું પેકેજ એન્જિનિયરને એકાઉન્ટિંગની જોબમાં દે? ઘણા કે એકાઉન્ટિંગમાં એકચ્યુઅલી ટ્રેનિંગ હોય જ નહીં. આ કાંઈ થોડું વેરહાઉસનું કામ છે તો તમને ઇન્ડક્શન કરાવીને ચાલુ કરાવી દે. આમાં તો જનરલી એવું છે કે આમાં કેવું હોય કે તમે જોબ માટે એપ્લાય કરો તો તમને અહીંયા ખાલી એની સિસ્ટમ સમજાવો કઈ રીતે કામ કરીએ છીએ. એકાઉન્ટિંગ કોઈ ન શીખવે. એટલે એવું તમે કોઈ એવું નહીં કરવાનું કે હું શીખી જાય. શીખી કઈ રીતે જાઓ તમે? અહીંયા તમે કોર્સ કર્યા સિવાય એમ શીખી જ ન શકો. એકાઉન્ટિંગ ઇન્ડિયામાં 10 વર્ષ કર્યું છે, અહીંયા મારે કોર્સ કરવો પડ્યો કે સોફ્ટવેર શીખવા માટે. ત્યાં તમે સોફ્ટવેર ન શીખવે. ત્યાં જો તમને કોઈ 30,000નું પેકેજ દેતા હોય ને તો ત્યાં કેવું હોય કે ત્યાં તમને ડાયરેક્ટ એમ કહી દે આપણા ઇન્વોઇસ છે, આપણા કસ્ટમર છે, આપણા સપ્લાયર છે, આના એટલા ટાઈમે પેમેન્ટ કરવાનું છે, આનું આપણે એકાઉન્ટિંગ કરીને આપણે ડેટા મોકલવાના. એ તૈયારીમાં હોય તો તમારે એપ્લાય કરાય. અને ઘણી જોબ આપણી પાસે એવી છે કે જેમાં ટ્રેનિંગ આપે છે તો આપણે કહીએ છીએ ભાઈ એમાં ટ્રેનિંગ તમને આપશે. ટ્રાન્સફર પ્લાનની જોબ હતી તો એમાં ટ્રેનિંગ હતી તો ટ્રેનિંગ આપી અને આપણા ગ્રુપમાંથી હાયર કર્યા. અને મેક શ્યોર કે એવું કરો કે આપણા ગ્રુપના મેસેજ હોય ને બીજા ગ્રુપમાં ફોરવર્ડ ન કરો. કેમ કે આપણા ગ્રુપમાં જ લોકો એટલા બધા જોબ વગરના છે તો આપણે બીજા ગ્રુપની જરૂર નથી એટલી. અને આપણે આ ગ્રુપ આપણે કાંઈ શોખ માટે નથી બનાવ્યું, કામ માટે બનાવ્યું છે. એટલે આપણે એટલી એડવર્ટાઇઝમેન્ટ આપણા ગ્રુપની નથી કરવી. તો આપણા ગ્રુપમાં હોય ને તો એને દો તો વધારે સારું. કેમ કે આપણાથી એક ગ્રુપ મેન્ટેન નથી થતું તો આપણે બીજું ગ્રુપ બનાવીને ઘણા કહે છે બીજું ગ્રુપ આપણે પણ બનાવવું જ નથી. અને જેવા તેવા મેસેજ મોકલશે તો તમને ખબર છે ડાયરેક્ટ રિમૂવ થઈ જાય. એટલે એ બીજી વાર એડે નહીં થાય. એટલે એવું કોઈ છે નહીં. અને કોઈ બી તમને ઇસ્યુ હોય, કોઈ બી સવાલ હોય તો ગપદીને કોલ નહીં કરી દેવાનો મિત્રો, સોમથી શુક્રવાર સુધીમાં. કેમ કે હું જોબ ઉપર હોય. વોટ્સઅપ કરજો, વોટ્સઅપના ઇન્સ્ટન્ટલી જવાબ મળશે પણ કોલનો આન્સર નહીં મળે. કેમ કે જોબમાં તો આખો દિવસ કોલ તો એલાઉડ હોય નહીં. એટલા માટે
અને એકાઉન્ટિંગ જેને સિરિયસલી શીખવાની શોખ હોય, જેને કરવું હોય, અને જેનું એકાઉન્ટિંગ બેકગ્રાઉન્ડ, કોમર્સ બેકગ્રાઉન્ડ એટલે MBA વાળાને એવા નહીં, જેને એકાઉન્ટિંગ આવડતું હોય, ઇન્ડિયા એકાઉન્ટિંગ કરેલું હોય અને અહીંયાનું એકાઉન્ટિંગ શીખવું હોય, તો એ લોકો એપ્લાય કરજો. તો ઇઝી રહે એમ. એકાઉન્ટિંગ શીખવું પોસિબલ નથી. જો તમને બીજા કાંઈ સવાલ હોય તો એ મને કહેજો. અને તમારે ક્યાં આવવાનું લેપટોપ લઈને, અને હું ઇન્સ્ટોલ કરીને તમને ક્યાં કહીશ ને એ હું તમને 2 દિવસની અંદર હું કહી દઈશ કે તમારે ક્યાં આવવું. પણ એની પહેલાં તમે રેડી થઈ જાઓ. અને જેને શીખવું હોય એ મને પર્સનલી મેસેજ કરી દેજો કે ભાઈ મને એકાઉન્ટિંગ આવડે છે અને મારે અહીંયાનું શીખવું છે, તો હું તમને એક્સેસ દઈ. હું એકાઉન્ટિંગ આખું નહીં શીખવી શકું, તમારા ક્વેરીના સોલ્યુશન એ હું કરી શકીશ એમ. એકાઉન્ટિંગ લખતા નહીં આવડતું હોય ને તો હું તમને શીખવાડાય કે કયા સોફ્ટવેરમાં કઈ રીતે લખાય. બાકી એકાઉન્ટિંગ નહીં શીખવી શકાય. એટલે ખાસ ધ્યાન રાખજો, જે ઇન્ટરેસ્ટેડ છે, જેને એકચ્યુઅલી શીખવું છે અને જે ઇન્ડિયામાં ઓલરેડી એકાઉન્ટિંગ કરતા એ લોકો એપ્લાય કરશો તો વધારે સારું. અને બીજો કાંઈ બી સવાલ તમને થાય તો તમે ડાયરેક્ટ મને ફોન કરજો. શુક્ર, શનિ, રવિ, સોમ ગમે ત્યારે કોલ કરજો. ત્યાં સુધી મારી રજા છે 4 દિવસની, તો ગમે એના કોલના આન્સર થઈ જશે. મેક શ્યોર એવી ટ્રાય કરજો કે વોટ્સઅપ કરો, તો હું તમને સામેથી કોલ કરી દઈશ જ્યારે હું ફ્રી ઇશ્યુ ત્યારે. અદરવાઇઝ તમે કોલ કરશો, ફ્રી ઇશ્યુ તો રિસીવ કરે, અદરવાઇઝ તો રિસીવ નહીં થાય, કેમ કે એકારે બધાના કોલ આવતા હોય. ઇઝ નોટ પોસિબલ કે બધાને સેમ ટાઈમે આન્સર થાય. એટલે આ રીતનું છે. અને વચ્ચે 1-2 વેકેન્સી આવી છે આપણી પાસે, ક્લિનિંગમાં છે ને ટીચિંગમાં છે. એ આપણે મૂકશું જ્યારે ડિસ્ક્રિપ્શન ફૂલ આવી જશે ત્યારે. તો આના માટે રેડી થઈ જાઓ એકાઉન્ટિંગ જોબ માટે. અને આમાં લોટ્સ ઓફ વેકેન્સી છે. તો તમે ઇન્ડીડ ઉપર ને જેને CV બનાવવામાં કોઈ ઇશ્યુ હોય કે ન આવડતું હોય એ મને કહેજો. હું એકાઉન્ટિંગ રિલેટેડ CV તમને આપી દઈશ, તો એમ જ તમે બનાવી લેજો. ઓકે, બાય.